નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6ના પ્રશ્નોની વાત કરીશું. સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. તો મિત્રો, અગાઉ આપણે જોયું કે પદાર્થ સાથે ગતિ ઉર્જા સંકળાયેલી હોય છે. પદાર્થ સાથે પોતાના સ્થાનના કારણે, સ્થિતિના કારણે એક વધારાની જે એનર્જી સંકળાયેલી હોય છે, બરાબર, એ ઉર્જા આપણે અહીંયા સ્થિતિ ઉર્જા સ્વરૂપે લઈએ છીએ. એટલે અહીંયા સ્થિતિ ઉર્જાનો મતલબ શું થાય? તો સ્થિતિ ઉર્જા એટલે કોઈ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે. પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીમાં ફેરફાર થવાથી તેની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે. હવે સમજો કે કેવી રીતે વર્ક થાય છે. તો માની લો કે કોઈ એક પથ્થર છે, એ થોડીક ઊંચાઈ ઉપર છે અને એ પથ્થરને છોડી દેવામાં આવે, એની નીચે કોઈ કાચની વસ્તુ મૂકેલી છે. આ પથ્થર એની ઉપર જ્યારે પડે છે ત્યારે એ કાચની વસ્તુને તોડી નાખે છે. તો અહીંયા જે ઘટના બને છે કાચ બ્રેક થવાની, તો એના માટે કોઈ કાર્ય થયું કહેવાય, તો કોઈ એના ઉપર બળ લાગવાનું વાત આવી. તો અહીંયા આ પથ્થરની ઊંચાઈના કારણે એની સાથે એક પ્રકારની ઉર્જા હોય છે, જેને આપણે એની શું કહીએ છીએ? સ્થાનના કારણે ઉર્જા, એને સ્થિતિ ઉર્જા કહીએ છીએ. એટલે સ્થિતિના કારણે ઉર્જા હોય છે, તો સંરચનાને કારણે ઉર્જા હોય છે. કેવી રીતે? તો સમજો કે કોઈ બોમ્બ છે, તો એ બોમ્બ જ્યારે ફૂટે છે એના પહેલાંની સ્થિતિ વિચારો, તો એમની વચ્ચે એમના સ્થાનના કારણે એક પ્રકારની ઉર્જા હોય છે, જે પાર્ટિકલ્સ હોય છે, તો એ પણ સ્થિતિના કારણે હોય છે. એટલે અહીંયા આપણે પર્ટિક્યુલર સ્થિતિ ઉર્જામાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજવા માગીએ છીએ. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાય એ સમજવી પડે આપણે, બરાબર. સ્થિતિ ઉર્જા એટલે જનરલી કાર્ય કરવાની જે ક્ષમતા સ્થિતિના કારણે હોય છે, એનો અર્થ આપણે સ્થિતિ ઉર્જા તરીકે લઈએ છીએ. પણ અહીંયા પર્ટિક્યુલર સેન્સમાં જઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના, તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે એ પદાર્થ પોતાની કઈ પોઝિશનમાં છે, પૃથ્વીથી પદાર્થની સંદર્ભ સપાટી છે એ કેટલી ઊંચાઈએ છે, એના આધારે એનું સ્થાન નક્કી કરી આપણે એની સ્થિતિ ઉર્જા શોધતા હોઈએ છીએ. એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પદાર્થના વજન અને પદાર્થની સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. એટલે કેવી રીતે? તો પદાર્થનું વજન કેટલું હોય? તો કે mg જેટલું, અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ધારો કે h છે, તો આ mgh એ શું બને છે? વજન ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો એ આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપે છે. તો અહીંયા આગળ આપણે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે એને કાર્ય સાથે સાંકળવા માગીએ છીએ. તો ધારો કે પૃથ્વીની સપાટી પર m દળવાળો દડો પડેલ છે, તેના પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. જો આ દડાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ સુધી લઈ જવું હોય તો તેના પર mg જેટલું બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે છે. એટલે અહીંયા આ સિચ્યુએશન થઈ કહેવાય. અહીંયા પૃથ્વીની સપાટી છે, આ સપાટી ઉપર કોઈ એક દડો પડેલો છે, આ દડાને h ઊંચાઈએ લઈ જવું છે અહીંયાથી, તો એના ઉપર કેટલું બળ લગાડવું પડે? તો ઓછામાં ઓછું mg જેટલું તો બળ લગાડવું જ પડે, તો એ દડો અહીંયા ઊંચાઈ ઉપર જાય. બીજા શબ્દમાં કેવું હોય તો અચળ વેગથી એને લઈ જવું હોય તો જેટલું વજન બળ નીચેની દિશામાં લાગે છે અધો દિશામાં, એટલું જ બળ એની ઉપર લગાડવામાં આવે તો એની ઉપરનું પરિણામી બળ 0 થાય. અને પરિણામી બળ 0 થાય તો આ પરિસ્થિતિમાં એવું કહી શકાય કે આ દડો અચળ વેગથી ગતિ કરીને h ઊંચાઈએ પહોંચે છે. તો આ વખતે કેટલું કાર્ય થાય? તો કાર્યની ગણતરી આપણે આ રીતે કરીએ છીએ. W બરાબર F સદિશ ડોટ ડી સદિશ. F સદિશ અને ડી સદિશનો ડોટ ગુણાકાર છે, તો FD cos થીટા થાય. ચલો, F એટલે વજન બળ mg અને D એટલે ઊંચાઈ h, અને બંને વચ્ચેનો જે ખૂણો છે એ આવશે 0નો. તો mg h cos 0. હવે cos 0 એટલે તો 1 થાય, તો કાર્ય કેટલું મળ્યું? mgh. હવે જે કાર્ય મળે છે એ કાર્ય પદાર્થની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થતું હોય છે. તો આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે આ કાર્ય સંગ્રહ થાય છે. તો આ કાર્ય કેમ સંગ્રહ પામ્યું? તો આટલું વર્ક આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કરીને લઈ ગયા, માટે એની અંદર સ્ટોર થયું. તો ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડ્યું? તો કે -mgh. હવે આ માઇનસ નિશાની કેમ આવે છે સમજી લેજો. માઇનસ નિશાની કેમ આવે છે? તો જ્યારે
બાહ્ય બળ વડે થતા કાર્યનો વિચાર કરતા હોઈએ ત્યારે mgh જેટલું વર્ક કર્યું કહેવાય. પરંતુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધની વાત કરતા હોઈએ તો એની અંદર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું ગણાય? તો કે ગુરુત્વાકર્ષણ નીચે લાગે છે, કાર્ય પરિણામી જવાબ ઉપર મળે છે, તો બંને વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને? 180 ડિગ્રીનો. માટે આ કાર્ય ઋણ થાય. cos 180નો જવાબ શું બનશે? cos 180 ડિગ્રી બરાબર -1. માટે અહીંયા માઇનસ નિશાની આવે છે. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય W બરાબર -mgh. અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. બરાબર છે? કારણ કે તમે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના V ઓફ H તરીકે દર્શાવો તો એ mgh છે અને આનો જવાબ -mgh છે. તો આ બંનેને જ્યારે સરખાઈશું ત્યારે શું સ્ટેટમેન્ટ બનશે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. અને એટલા માટે આપણે હવે આ સમીકરણને આ રીતે લખી આનું ઊંચાઈની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે? dVh બાય dh. dVh બાય dh બરાબર શું મળશે? mgdh બાય dh. એટલે dh બાય dh એટલે એક થઈ જશે. એટલે આપણને આવું સ્ટેટમેન્ટ મળશે dVh બાય dh બરાબર mg. અને mg એટલે શું છે? તો કે બળ છે. બરાબર. હવે આ બળ કઈ દિશામાં લાગે છે? તો જ્યાં ગુરુત્વાકર્ષણ બળ F છે અને તે અધો દિશામાં છે, તેથી તેની નિશાની ઋણ લખેલી છે. તો શું મળ્યું? dVh બાય dh બરાબર -F. તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે કે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો એ બળનું મૂલ્ય આપે છે અને જે ઋણ મૂલ્ય સ્વરૂપે મળે છે. તો આનો ઉપયોગ આપણે આગળ એક જે થિયરી છે એની અંદર પણ કરીશું. બરાબર? સ્પ્રિંગ માટે. હવે અહીંયા થોડીક સમજૂતી લઈ લઈએ. જ્યારે દડાને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે છે. જમીનને સ્પર્શે તે ક્ષણે તેની ઝડપ ગતિના સમીકરણ v² - u² બરાબર 2gh પરથી મળે. મુક્ત પતનનો કિસ્સો તમને ખ્યાલ છે. v² - v02 બરાબર 2ad. આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરેલો છે. અને આની અંદર પ્રારંભિક વેગ u છે અને અંતિમ વેગ v છે. માટે v² - u² અને પ્રવેગ g જેટલો છે એટલે 2gh. ડીની જગ્યાએ h લખેલો છે. u બરાબર 0 હોય મુક્ત પતન માટે તો v² બરાબર 2gh થાય. અને હવે આની ઉપરથી તમે જુઓ મિત્રો, આ સમીકરણ જે છે એ સમીકરણને બંને બાજુ m/2 વડે ગુણીશું તો શું મળશે? 1/2 mv² બરાબર mgh. અને જે દર્શાવે છે કે મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે. અને આનું પારિમાણિક સૂત્ર બનાવીશું તો એ આપણને આ રીતે મળશે: બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે બળ એટલે m1 L1 t-2 અને પેલાની અંદર આવશે સ્થાનાંતર માટે L1 તો m1 L2 t-2 જે એનું શું થશે? પારિમાણિક સૂત્ર થશે. અને બીજી એક બાબત પણ સાથે સાથે સમજી લેજો કે કોઈ વખતે એક ઉર્જા બીજા ફોર્મમાં પણ રૂપાંતરિત થતી હોય છે. એટલે કે એ યુમાં અને યુ એ કેમાં રૂપાંતરિત થતી જોવા મળે છે. મિત્રો, હવે આપણે સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર કોને કહે છે એની વાત કરીએ. તો સૌથી પહેલાં સંરક્ષી બળની વાત કરીએ. તો જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે પણ તેના ગતિમાર્ગ પર આધાર ન રાખે તો તેવા બળને સંરક્ષી બળ કહે છે. અને બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. હવે સમજો કે કોઈ એક પદાર્થ આ ઊંચાઈએ હતો, એને આ ઊંચાઈએ લઈ જઈએ છીએ. તો હવે આને આ રસ્તે લઈ જઈએ, આ રસ્તે લઈ જઈએ, આમ થઈને લઈ જઈએ કે આમ થઈને લઈ જઈએ કે આ સીધા રસ્તે લઈ જઈએ, કોઈ પણ માર્ગે લઈ જવામાં આવે, પ્રારંભિક અને અંતિમ અવસ્થા જો એક જ હોય તો એના માટે જે કાર્ય થાય છે એ કાર્ય એક સરખું મળે. બરાબર? તો ડબલ્યુનો જે જવાબ છે એ કોઈપણ રીતે લઈ જઈએ એમ દરના પદાર્થને h ઊંચાઈએથી અહીંયાથી h ઊંચાઈએ તો એ એક સરખો mgh પ્રાપ્ત થતો હોય. તો આવું જે બળ લાગે છે જે કિસ્સામાં એ બળને આપણે સંરક્ષી બળ ક્ષેત્ર અથવા સંરક્ષી બળ તરીકે ઓળખીએ છીએ. અને આવા બળો કયા કયા છે
તો યાદ રાખીશું કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુતીય બળ, ચુંબકીય બળ એ સંરક્ષી બળો છે, જેની અંદર થતું કાર્ય એ ગતિપથ પર આધાર રાખતું નથી. કોઈ પણ માર્ગે તમે પદાર્થને ત્યાંથી ત્યાં લઈ જાઓ અથવા કોઈ વિદ્યુત ભારને લઈ જાઓ, એના માર્ગ પર આધાર રાખતું નથી. અને બીજું, એ જગ્યાએ પાછું લાવી દઈએ તો થતું કાર્ય ઝીરો થઈ જાય છે. તો આ બંને બાબતો તમારે અહીંયા સંરક્ષી બળ માટે યાદ રાખવાની છે ને એના ઉદાહરણ પણ યાદ રાખવાના છે. ચલો, અસંરક્ષી બળ કોને કહેવાય? તો જે બળ વડે થયેલ કાર્ય ગતિ ઉર્જા, પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખતું હોય તો તેવા બળને અસંરક્ષી બળ કહે છે. અને આ બળ ક્ષેત્ર અસંરક્ષી બળ ક્ષેત્ર છે. દાખલા તરીકે ઘર્ષણ બળ. હવે તમે સમજો કે આપણા રૂમની અંદર આ રીતનો રૂમ હોય, એનો નીચેનો જે પોર્શન છે એ પોર્શનની અંદર અહીંયા કોઈ પદાર્થ મૂકેલો છે, એને ઘસડીને અહીંયા લઈ જઈએ. આ રીતે સમજો કે કોઈ પદાર્થને ઘસડીને અહીંયા લઈ જઈએ અને પછી અહીંયા લઈ જઈએ ઘસડીને એને, તો આ માર્ગે લઈ જવામાં આવે અને બીજો માર્ગ આ પસંદ કરવામાં આવે સીધે સીધો. તો આ માર્ગે જ્યારે એને લઈ જઈએ છીએ, પ્રારંભિક અને અંતિમ અવિસ્થિતિ જુઓ તો પ્રારંભિક પરિસ્થિતિ, અંતિમ પરિસ્થિતિ. આ માર્ગે જઈએ કે સીધા માર્ગે જઈએ, એટલે આ માર્ગે જઈએ તો આ રસ્તા ઉપર જવાનું થાય, સીધો માર્ગ લઈએ તો આ રસ્તો મળે. તો આ પરિસ્થિતિમાં થતું જે કાર્ય છે એ જુદું જુદું મળે છે. એટલે અહીંયા દાખલા તરીકે અહીંયા એ કહું અને અહીંયા બી કહું તો 1A2 માર્ગે વધુ કાર્ય કરવું પડે, 1B2 આ માર્ગે જઈશું તો ઓછું કાર્ય કરવું પડે. એટલે અહીંયા અસંરક્ષી બળ કોને કહેવાય? તો ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે, જેની અંદર થતું કાર્ય ગતિપથ પર આધાર રાખે, ગતિપથના જે માર્ગ પર આધાર રાખે. બરાબર? તો આ રીતે તમારે આ બંને બળોને ડિફાઇન કરવાના છે. હવે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. તો સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો જે રિલેશન છે એ આપણે અહીંયા કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને મેળવવા માગીએ છીએ. તો ધારો કે કોઈ પદાર્થ જે છે એ સંરક્ષી બળ F અનુભવે છે અને એના દ્વારા ડેલ્ટા એક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે. તો આ માટે બળ વડે થતું કાર્ય W બરાબર F ડેલ્ટા એક્સ લખાય અને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે છે. આ બંને સમીકરણને સરખાઈએ એની જમણી બાજુ તો ડેલ્ટા કે બરાબર F ડેલ્ટા એક્સ બને. હવે આ જે સમીકરણ મળેલું છે આ સમીકરણને યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે એવું જાણીએ છીએ કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે કુલ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો પ્રારંભિક અને કુલ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો અંતિમ બંને સરખા હોય છે. તો એના ઉપરથી આપણે આ નિયમ સમીકરણ બનાવેલું છે. હવે આનો ઉપયોગ અહીંયા કરીએ તો ડેલ્ટા કેની જગ્યાએ શું લખી દઈએ? F ઇન્ટુ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી એઝ ઇટ ઇઝ. તો આવું સમીકરણ બન્યું. F ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા વી બરાબર 0. અને હવે આ F ડેલ્ટા એક્સ બરાબર માઇનસ ડેલ્ટા વી થાય, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે. અને આની ઉપરથી શું લખાય? F બરાબર માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. બરાબર? તો આ શું મળ્યું તમને? બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ મળ્યો. અને આ સંબંધ જે છે એને થોડા સૂક્ષ્મ ફોર્મમાં લઈ જઈએ. સૂક્ષ્મ ફોર્મમાં એટલે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. તો તમને ખ્યાલ છે કે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લેવામાં આવે છે ત્યારે આ જે છે એ વિકલનમાં કન્વર્ટ થઈ જાય છે પદ. તો આ પદના વિકલનના સ્વરૂપમાં લખીએ તો F બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ મળે. તો આ રીતે તમને આ સંબંધ 2 ગુણમાં પૂછે તો આ રીતે તમારે લખવાનું છે. મિત્રો, ઉદાહરણ 6.2ની વાત કરીએ. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. એટલે અહીંયા 2 બળોની વાત કરી છે. એક ગુરુત્વાકર્ષી બળ છે અને બીજું છે અવરોધક બળ જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે. તો આ બાબત અહીંયા આપણે આગળ ભણીશું કે અવરોધક બળ કેવી રીતે સમપ્રમાણમાં મળતું હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. 1 ગ્રામ દળનું એક ટીપું એટલે દળ આપી દેવામાં આવેલું છે M1 ગ્રામ 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે એટલે H આપી દેવામાં આવેલો છે 1 કિલોમીટર. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે એટલે અંતિમ વેગ આપી દેવામાં આવેલો છે V. એક ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે અને 2 અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે. મિત્રો, પ્રશ્ન સમજો અહીંયા તો તમને સરળતાથી જવાબ મળે એવો છે.
પહેલી બાબત આવે છે કે ટીપું કેટલા વેગથી સ્પર્શે છે. જ્યારે પડતું હોય એટલે એનો સ્ટાર્ટિંગનો વેગ આપણે ધારી લઈએ કે 0 છે. તો 0 વેગથી એનો વેગ 50 થાય છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર મળી શકે વેગ ઉપરથી. તો ગતિ ઉર્જાનો જે ફેરફાર મળે છે ડેલ્ટા કે, એ આપણે અહીંયા મેળવી દઈએ. અને ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય સૂત્ર તમને આવડે છે. તો આ બંને બાબતો ભેગી કરી આપણે અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય શોધી શકીએ છીએ. તો સૌથી પહેલું કામ કરીએ. પ્રારંભિક વેગ 0 હતો, અંતિમ વેગ v બરાબર 50 છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર k માઇનસ k0, એટલે કે 1/2 mv² માઇનસ 1/2 mv02. આમાંથી 1/2 m કોમન કાઢી લીધા તો v² માઇનસ v02 મળ્યું. અને આની અંદરથી vની જગ્યાએ 50 મૂકી દીધા, v0ની જગ્યાએ 0 મૂકી દીધા. તો અહીંયા જવાબ મળે છે 50નો સ્ક્વેર ઓછા 0નો સ્ક્વેર. એટલે અહીંયા તમારે માઇનસ નિશાની 0 બાદ કરો કે ઉમેરો, કોઈ ફેર પડવાનો નથી. તો આનું સાદરૂપ આપીશું તો શું મળશે? તો જુઓ, એમ 1 ગ્રામ છે તો 1 ગ્રામના કિલોગ્રામ કરીએ તો 10⁻³ થાય કેજીમાં. એટલે અહીંયા 1/2 ગુણ્યા 10⁻³ ગુણ્યા 50નો વર્ગ. અને આનો જવાબ મેળવીશું તો એ જવાબ આપણને અહીંયા 1.25 જૂલ મળશે. હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવું છે તો એના માટે તમારે શાની જરૂર પડવાની? તો કે એના માટે તમારે શાની જરૂર પડશે? mgh. h ઊંચાઈથી પડતું હોય તો 1 કિલોમીટર ઊંચાઈથી જો એ ટીપું પડતું હોય તો m એટલે 10⁻³ g એટલે 10 અને h એટલે 1 કિલોમીટર એટલે 10⁻³. તો આનો જવાબ આપણને મળે છે 3 નીકળી છે 10 જૂલ. આ બે જવાબો મેળવતા આવડે તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું લખી શકાય? તો ગતિ ઉર્જાનો ફેરફાર બે પરિસ્થિતિમાં વહેંચાય છે. કેમ? તો અહીંયા અવરોધક બળ લાગે છે એટલે. નહીંતર તો શું કરત? અવરોધક બળ ના હોત તો આ ના હોત તો ડેલ્ટા કે બરાબર wg થઈ જાત. પણ એવું થતું નથી. અવરોધક બળના કારણે એનો વેગ ઓછો થાય છે. તો અહીંયા આ બાબત સમજવાની છે કે ડેલ્ટા કે બરાબર વર્ક બાય ગુરુત્વાકર્ષણ બળ અને વર્ક બાય રેઝિસ્ટન્સ ફોર્સ અવરોધક બળ. wg અને wr આ બંનેને ધ્યાનમાં લેવાના છે. અને wrનો જવાબ શું થાય એમાંથી? તો ડેલ્ટા કેમાંથી wgને બાદ કરીએ એટલો. અને એ જવાબ મળે છે 1.25 માંથી 10 બાદ કરીએ એટલો, એટલે કે -8.75 જૂલ. અને આ જે જવાબ મળેલો છે આ જવાબ ઋણ નિશાની એટલા માટે આવે છે કે એનું જે સ્થાનાંતર છે એ આ જે બળ લાગે છે અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં થાય છે. બરાબર? એટલે ટીપું આ રીતે પડતું હોય તો એની ઉપર લાગતું જે ફોર્સ છે એ FR ઉપરની દિશામાં છે, ટીપાની સ્થાનાંતર નીચેની દિશામાં થાય છે. માટે